તો કાળઝાળ ગરમીનો પ્રકોપ હજી પણ યથાવત છે। રાજ્યના 6 શહેરોમાં 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાન। સૌથી વધુ 45.6 ડિગ્રી તાપમાનમાં સેકાયું હિંમતનગર, સુરેન્દ્રનગરમાં 45.4, અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન રહ્યું। વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી ગરમી। અમદાવાદમાં 25 તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો આપ જુઓ, હજી પણ ગરમી સહન કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે, કારણ કે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં કોઈ રાહત ગરમીને લઈને મળવાના એંધાણ નથી જોવા મળી રહ્યા। અમદાવાદમાં 25 તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે। 6 શહેરો એવા છે કે જ્યાં સૌથી વધારે ગરમ શહેરો રહ્યા। તો ક્યાં કેટલું તાપમાન? હિંમતનગરમાં 45.6 ડિગ્રી તાપમાન રહ્યું, સુરેન્દ્રનગરમાં 45.4, અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી તાપમાન રહ્યું, ભાવનગર અને દાહોદમાં 44 ડિગ્રી તાપમાન। તો આપ જુઓ ક્યાં કેટલું તાપમાન રહ્યું। ડીસામાં 43, નર્મદા અને ભુજમાં 42.6 ડિગ્રી તાપમાન, ભાવનગર અને દાહોદમાં 44 ડિગ્રી તાપમાન। સૌથી વધુ હિંમતનગરમાં આ વખતનું તાપમાન રહ્યું છે અને હજી પણ આગામી સમયમાં આ પ્રકારની ગરમી સહન કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે।